નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સર્વેયર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, તો આ ભરતીમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। હવે જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ઉજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં જે સૌથી પહેલા એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ડિપાર્ટમેન્ટને સિલેક્ટ કરવાનું રહેશે। તો આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરીશું, જેથી કરી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં અહીં 325 નંબરની જાહેરાત તમે જોઈ શકશો સર્વેયરની। હવે મિત્રો, આ જે પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28/7/2025 સુધી રહેશે। જો આ ભરતીનું તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેની સામે જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી અમુક પોસ્ટ સંબંધિત માહિતી અહીં તમને જોવા મળશે, તેને વાંચી અને મિત્રો ફરીથી એપ્લાય નાઉનું જે બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। હવે જો ઉજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી એપ્લાય વિથ ઓટીઆર નો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। પરંતુ મિત્રો, અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં એક અગત્યની સૂચના આપેલ છે તેને અવશ્ય તમારે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં તો સૌથી પહેલા તો તમારે તમારી જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે તમારી જે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે, તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી, પિતા કે પતિનું નામ અહીં ટાઈપ કરી અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ અહીંથી જે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી જે તે કાસ્ટ છે, કેટેગરી છે તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। તેમાં મિત્રો, તમે જો અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ છે, જાતિનો દાખલો છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના જે તે નંબર હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની જે તારીખ છે તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે એસસીબીસીએલ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા છે તે આપવાના રહેશે, કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે અને તમારા જે તે એરિયાના પિનકોડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડીને આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે।
ત્યાર પછી તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે રમતગમતમાં ભાગ લીધેલ હોય અને તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હોય અને તમે તે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને આગળ તમારે રમતની વિગત છે તે આપવાની રહેશે, જેમ કે તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે, પરંતુ તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારે વિકલાંગતાની વિગત છે તે આપવાની રહેશે. એ મિત્રો તમને એક વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે, તેમાં મિત્રો તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની જે ટકાવારી છે તે સામેના બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે, પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને વિધવાનું જે સર્ટિફિકેટ છે તમારી પાસે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે, પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારે માજી સૈનિકની વિગત આપવાની રહેશે, જેમ કે તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું સ્ટેટસ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને મિત્રો તમારી જે જોઈનિંગ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે, તમારી ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરી તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે, પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી હાલ મિત્રો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો તમારી જે જોઈનિંગ તારીખ છે તે જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને તમે કયા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, પરંતુ તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. એવી જ રીતે મિત્રો આગળ તમારે લેંગ્વેજ એટલે કે ભાષાની માહિતી છે તે આપવાની રહેશે, અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો અહીં તમે કયો કોર્સ પાસ કરેલ છે, આઈટીઆઈ માંથી સર્વેયરનો કોર્સ પાસ કરેલ છે કે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ પાસ કરેલ છે, જે કોર્સ પાસ કરેલું હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમાં મેળવેલ જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, ઇન્સ્ટિટ્યૂટ અથવા તો એક્ઝામ બોડીનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે એટલે કે યુનિવર્સિટીનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે, રાજ્યનું નામ અહીં ટાઈપ કરી અને પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ તમે જે પાસ કરેલ છે તેમના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબરના માધ્યમથી આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી તમારે તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારું ફોર્મ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણવામાં આવશે નહીં. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે.
તમને જે એપ્લિકેશન નંબર એટલે કે જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, તમારી જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। હવે મિત્રો તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ, ફાઇલની સાઇઝ 15 KB કરતા ઓછી હોવી જોઈએ, ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ। ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઇસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો તમે જે જગ્યાએ ફોટો રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી રીતે મિત્રો નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચર મિત્રો અહીં વ્હાઇટ પેપરમાં બ્લુ અથવા તો બ્લેક પેનથી સિગ્નેચર કરી અને તેને જેપીજી ફોર્મેટ બનાવીને જ અપલોડ કરવાની રહેશે અને તેની સાઇઝ પણ 15 KB કરતા વધારે હોવી જોઈએ નહીં। અહીં જે ચોઇસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારે સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો મિત્રો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ મિત્રો તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે। જ્યાં સુધી તમે તમારું ફોર્મ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ માન્ય ગણાતું નથી। તો અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને સબ મેનુમાં જે કન્ફર્મનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે, જેમ કે તમારા અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, જન્મ તારીખ ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો નીચે તમે જે અરજી ફોર્મમાં વિગત ભરેલ છે તે વિગત જોવા મળશે। તેમાં એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે। તમારે અરજી ફી કેટલા રૂપિયા ભરવાની થશે તે રકમ રૂપિયા અહીં તમે જોઈ શકશો। ત્યાર પછી મિત્રો અહીં જે બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે, કારણ કે હજી આગળ તમારે 500 રૂપિયા ફી છે તે ભરવાની રહેશે। અહીં જેટલી રકમ તમને જોવા મળે એટલી મિત્રો અહીં તમારે પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। ઓનલાઈન અરજી ફી ભરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા જે ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંથી મિત્રો તમને જે સર્વેયરનો ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, તેને સિલેક્ટ કરી અને તમારા જે કન્ફર્મેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। તેમાં નીચે સ્ક્રોલ કરશો તો અહીં જે સબમિટનો ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે કે વોલેટ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને કાર્ડ અથવા તો બેંકની વિગત ફિલ કરી પે નાઉનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી બેંક ખાતા જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે। તમે જે પરીક્ષા ફી ભરેલ છે તેની જો રિસિપ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો અહીં રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની જે ફોર્મની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સર્વેયરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।